તો મિત્રો આપણે એક ભાઈની કોમેન્ટ આવી હતી એ કે તમને કે આટલી તકલીફ પડતી હોય તો તમે ધંધો હુલો કરો તો તમારે બીજો કરી નખાય ને. એટલે ભાઈ અહીંયા અમારી મજબૂરી હોય. હવે 40-45 ડિગ્રી તાપમાન અને ગારામાં આ ખૂંદી ધંધો કોણ કરે? અમારે નથી વાળ્યું કે નહીં, અમારે નોકર્યું કે નહીં, કોઈ એવા બિઝનેસ, કોઈ કમાવાના એવા સ્ત્રોત નહીં. એટલે અગરિયાને મજબૂરીના કારણે આ ધંધો કરવાનો હોય. અમારા છોકરા રહ્યા ને અગરિયાના, લગભગ મારી ગણતરીમાં 20% છોકરાએ ભણતા નહીં. તો કોને એવું ગમતું હોય? હવે એ બધા રણમાં પડ્યા હોય અને રણમાં નો શાકભાજી હારી જડે, નો દૂધ ને છાશ તો જડે જ નહીં. એટલે અમારી મજબૂરીના કારણે, અગરિયાની મજબૂરીના કારણે ધંધો કરે. એટલે એ ભાઈ એમ કહેતા હતા કે બીજો ધંધો બદલાવી નાખે, કયો કરવો હોય. એટલે અહીંયા અને અમારી ગુજરાત હાલતું હોય અને અમારી અગરિયાની લાઈફ ત્યારે સુધરે કે કદાચ અમારા છોકરા ભણે અને નોકરી આવે તો એ કંઈક સુધારો કરીએ. કે બાકી અમારું તો આમનામ ગુજરાત હાલે અને ખાઈ પીને વ્યવહાર હાલ્યા રાખે.